નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મેઘ તાંડવનું મહાકવરેજ અને સૌથી પહેલા અત્યારે વાત કરવાની છે નવસારી જિલ્લાની, જ્યાં પૂર બાદ ભયાવહ તારાજી સર્જાઈ છે। નુકસાનીના ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે અને સાથે જ સોનવાડી ગામમાં અનેક મકાનો ધરાશાયી થઈ ગયા છે। ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે। ગળાડૂબ પાણીમાં તમામ લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે। ગ્રામજનોની ઘરવખરી સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે। ખેતી અને પશુપાલનને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। તંત્ર દ્વારા રાહત અને સર્વેની કામગીરી ચાલુ કરી દેવાઈ છે। તો આ તમામ દ્રશ્યો અત્યારે નવસારીથી સામે આવી રહ્યા છે, જ્યાં ભીષણ પૂરથી જિલ્લામાં મૃત્યુઆંક 17 પર પહોંચી ગયો છે। આ એક ખૂબ જ દુઃખદ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। નવસારીમાં મૃત્યુઆંક 17 પર પહોંચી ગયો છે। ગણદેવીમાંથી કુલ 8 મૃતદેહ મળી આવ્યા છે। આ સાથે જ બિલીમોરામાંથી કુલ 9 મૃતદેહ મળી આવ્યા છે। આપને જણાવી દઈએ કે કરંટ લાગવાની, સાપ કરડવાની અને વિવિધ અલગ અલગ ઘટનાઓમાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। પૂર બાદ સમગ્ર જિલ્લામાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે। 500થી વધુ પરિવાર હજુ પણ ટેન્ટમાં રહેવા માટે મજબૂર બન્યા છે। નવસારી જિલ્લામાં પૂરની ગંભીર પરિસ્થિતિના પગલે લોકોએ વિસ્થાપિત થવાની જરૂર પડી છે। આપણી સાથે ઉપસ્થિત છે નવસારી જિલ્લાના ધારાસભ્ય અને આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ। નરેશભાઈ, કેવી સ્થિતિ નવસારી જિલ્લાની? સ્થિતિ ક્યારેય જોયેલી નથી એવી સ્થિતિ છે, કારણ કે ઉપરવાસમાં વરસાદ થાય ત્યારે ઘટના બનતી હતી, પણ આ વખતે સમગ્ર નવસારી જિલ્લામાં પણ વરસાદ હતો। એના કારણે જે નદીઓમાં પાણી હતું એની હાઈ લેવલની કેપેસિટી 32, 33, 34 હોય, જે 45 ઉપર ચાલતી હોય તો શું દશા થાય। ભગવાને ખૂબ આપણને સપોર્ટ કર્યો છે। જાનહાનિ થઈ છે પણ એટલી થઈ નથી, પણ થઈ એનું ખૂબ દુઃખ છે। અને રેસ્ક્યુ કરીને જે બહાર કાઢવામાં તંત્રથી લઈને બધા લોકોએ સહયોગ કર્યો એનો પણ હું આભાર માનું। વચગાળાનું સહાય પેકેજ વગેરે શું રજૂઆતો રાજ્ય સરકાર ખૂબ ચિંતા કરીને આજથી સવારથી જ ખૂબ જ ઝડપે સર્વે થઈ રહ્યું છે અને ખૂબ નુકસાન છે। એ આંકડા આપણે અંદાજ બી નહીં કરી શકીએ એ પ્રકારનું નુકસાન છે, પણ સરકાર ચોક્કસ રીતે મદદ કરશે એવો મને પૂરો વિશ્વાસ છે, કારણ કે સીએમ અને ડેપ્યુટી સીએમ સતત ચિંતામાં છે। તો ખાસ કરીને સીએમ અને ડેપ્યુટી સીએમ પણ ચિંતા કરી રહ્યા છે। તમામ જે નેતાઓ છે નવસારી જિલ્લાની મુલાકાત લઈ રહ્યા છે અને સમગ્ર જે કંઈક સ્થિતિ છે એના પગલે નવસારી જિલ્લાનો જે કંઈક નુકસાનનો જે આંકડો છે એના માટેની ટીમો બનાવી દેવામાં આવી છે। નવસારી જિલ્લામાં જે સર્વેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। મોટું જે વચગાળાનું સહાય પેકેજ જાહેર થાય તેવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે। નિલેશ ગામી, TV9 નવસારી। તો આપને જણાવી દઈએ કે નવસારીમાં ભારે નુકસાન થયું છે અને સ્થાનિકોનું કહેવું છે કે આવું ભીષણ પૂર તેમણે પહેલા ક્યારેય નથી જોયું। લોકોને જે પ્રકારે નુકસાન પહોંચ્યું છે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે। નો કોઈ આંકડો આપણે મારી શકીએ એમ નથી। ઘરો બી જતી રહ્યા છે, અનેક જાનવરો બી ઘરની અંદર 5 ફૂટ, 7 ફૂટ, 8 ફૂટ લગીના પાણીઓ છે। એ તલિયારા હોય, ડમણાસા હોય, સનવાડી હોય, કચોલી હોય, દેવધા, દરેક ગામો બેટમાં ફેરવાઈ ગયેલા હતા ને બહુ મોટું આર્થિક નુકસાન થયું છે। તો આપને જણાવી દઈએ અત્યારે નવસારીની સ્થિતિ ખૂબ જ કફોડી બની છે અને ભારે નુકસાન અહીં સર્જાયું છે। અલગ અલગ દ્રશ્યો નુકસાનીના અમારા સંવાદદાતા નિલેશ ગામિત સતત આપ સુધી પહોંચાડી રહ્યા છે અને આપ વિચાર કરો કે તમામ લોકો કહી રહ્યા છે કે અત્યાર સુધી આવું પૂર તેઓએ ક્યારેય નથી જોયું ને અત્યાર સુધી કેટલાય લોકોના મોત પણ થઈ ચૂક્યા છે।